હવે આપ સાંભળશો વક્ફ સુધારા અધિનિયમ 2025 અંગે સમાચાર સમીક્ષા, જેના લેખક છે મયુર સોલંકી। તાજેતરમાં જ સંસદમાં વક્ફ સુધારા વિધેયક 2025 પસાર કરવામાં આવ્યું। આ વિધેયકને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મંજૂરી આપતા હવે તે વક્ફ સુધારા અધિનિયમ 2025 બન્યો છે। આ કાયદાનો ઉદ્દેશ વક્ફ સંપત્તિના વ્યવસ્થાપનને સુવ્યવસ્થિત કરવાનો છે। છેલ્લા ઘણા સમયથી સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય રહેલું આ વક્ફ સુધારા વિધેયક જે હવે કાયદો બન્યો તે શું છે, તેની શી અસર થશે તે વિશે જાણીએ। સૌપ્રથમ સમજીએ શું છે વક્ફ। વક્ફ એક અરબી શબ્દ છે જેનો અર્થ થાય છે ધાર્મિક હેતુ માટે સંપત્તિનું દાન। વક્ફનું બીજું વ્યાખ્યાયિત લક્ષણ એ છે કે તે અવિભાજ્ય છે, જેનો અર્થ એ છે તેને વેચી શકાતું નથી, ભેટ આપી શકાતું નથી, વારસાગત અથવા બોજારૂપ બનાવી શકાતું નથી। તેથી એકવાર કોઈ મિલકત વકીફ એટલે કે વક્ફના સર્જક દ્વારા દાન કરવામાં આવે ત્યારબાદ ઇસ્લામિક માન્યતા મુજબ તે ખુદામાં સ્થાપિત થાય છે। ભારતમાં વક્ફનો ઇતિહાસ શું છે તે જાણીએ। દેશમાં વક્ફ મિલકતોનું સંચાલનમાં સુધારો કરવા અને ગેરવહીવટ અટકાવવાના હેતુથી અનેક કાયદાઓ અમલમાં મૂકવામાં આવ્યા। મુસ્લિમ વક્ફ માન્યતા અધિનિયમ 1913 આ કાયદાએ મુસ્લિમોના પરિવારો અને વંશજોના લાભ માટે વક્ફ બનાવવાના અધિકારને પુષ્ટિ આપી। બીજો કાયદો છે મુસ્લિમ વક્ફ અધિનિયમ 1923। વક્ફ મિલકતોના વહીવટમાં યોગ્ય હિસાબ અને પારદર્શિતા સુનિશ્ચિત કરીને તેમના સંચાલનમાં સુધારો કરવા માટે આ કાયદો અમલમાં મુકાયો। મુસ્લિમ વક્ફ માન્યતા અધિનિયમ 1930 આ કાયદાને કારણે કૌટુંબિક વક્ફની કાનૂની માન્યતા મજબૂત થઈ। ચોથો કાયદો છે વક્ફ અધિનિયમ 1954 આ કાયદાએ વક્ફના કેન્દ્રીકરણ તરફનો માર્ગ મોકળો કર્યો। વક્ફ મિલકતોના વહીવટને નિયંત્રિત કરવા માટે વક્ફ અધિનિયમ 1995 ઘડવામાં આવ્યો, જેમાં વક્ફ પરિષદ, રાજ્ય વક્ફ બોર્ડ અને મુખ્ય કાર્યકારી અધિકારીની સત્તાઓ અને કાર્યો તેમજ મુતવલ્લીની ફરજો અંગે જોગવાઈ કરાઈ। આ કાયદા હેઠળ ટ્રિબ્યુનલના નિર્ણયને અંતિમ અને પક્ષકારો માટે બંધનકર્તા બનાવાયો। વક્ફ સુધારા અધિનિયમ 2013 હેઠળ મુસ્લિમ કાયદા અને ન્યાયશાસ્ત્રનું જ્ઞાન ધરાવતી વ્યક્તિની 3 સભ્યોની વક્ફ ટ્રિબ્યુનલની રચના કરાઈ તેમજ રાજ્ય વક્ફ બોર્ડમાં 2 મહિલા સભ્યોનો સમાવેશ કરવાની જોગવાઈ કરાઈ। લોકસભામાં આ વિધેયકને લઈને વિપક્ષોએ વિરોધ કરતા કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુએ કહ્યું, वक्फ बोर्ड का जो प्रावधान किसी मस्जिद, किसी मंदिर, किसी धार्मिक स्थल का व्यवस्था का कोई लेना देना नहीं है। ये सिंपली एक प्रॉपर्टी का मैनेजमेंट का विषय है। વક્ફ સુધારા અધિનિયમ 2025ની જરૂર કેમ પડી? આ અંગે મહત્વના મુદ્દાઓની વાત કરીએ તો જૂના કાયદાઓમાં વક્ફ સંપત્તિ વ્યવસ્થાપનમાં પારદર્શિતાનો અભાવ, વક્ફના જમીન રેકોર્ડ્સના અપૂર્ણ સર્વેક્ષણો અને પરિવર્તન, મહિલાઓના વારસાના હકો માટે અપૂરતી જોગવાઈઓ, કોઈપણ સંપત્તિને વક્ફની જમીન તરીકે જાહેર કરવાની વક્ફ બોર્ડની અતાર્કિક સત્તા, વક્ફની મિલકતોનો યોગ્ય હિસાબ અને ઓડિટનો અભાવ, કેન્દ્રીય વક્ફ પરિષદ અને રાજ્ય વક્ફ બોર્ડમાં હોદ્દેદારોનું અપૂરતું પ્રતિનિધિત્વ સહિત અનેક મુદ્દાઓનો અભાવ જણાતો હતો। સંસદમાં આ નવા વક્ફ સુધારા વિધેયકને સમર્થન આપતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, આ વિધેયકથી જમીનોની સુરક્ષા સુનિશ્ચિત થશે। मान्यवर, ये बिल जमीनों की सुरक्षा प्रदान करेगी। मान्यवर, किसी की जमीन अब घोषणा मात्र से वक्फ नहीं बनेगी, उसको प्रोटेक्शन। मान्यवर, पुरातत्व विभाग और एएसआई की जमीन को हम सुरक्षा देंगे। आदिवासी भाइयों की शेड्यूल 5 और शेड्यूल 6 की जो जमीन है वो सुरक्षित हो जाएगी। आओ जानिए वक्फ सुधारा अधिनियम 2025 થી થનારા મહત્વના લાભ વિશે। વક્ફ મેનેજમેન્ટમાં પારદર્શિતા લાવવા માટે વક્ફના રેકોર્ડનું ડિજિટાઇઝેશન કરાશે, જેમાં એક કેન્દ્રીયકૃત ડિજિટલ પોર્ટલ વક્ફની મિલકતો પર નજર રાખશે। હિસાબોનું ઓડિટિંગ નાણાકીય ગેરવહીવટને અટકાવશે। આ અધિનિયમમાં વહોરા અને આગાખાની સમુદાયોના એક સભ્યને રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશ વક્ફ બોર્ડમાં સામેલ કરાશે। આ ઉપરાંત બોર્ડમાં શિયા અને સુન્ની ઉપરાંત પછાત વર્ગના મુસ્લિમોનું પ્રતિનિધિત્વ હશે। આ કાયદા હેઠળ બોર્ડ પરિષદમાં હોદ્દાની રૂએ સભ્યો સિવાય 2 બિન મુસ્લિમ સભ્યો હશે। આ અધિનિયમમાં મુસ્લિમ મહિલાઓ, ખાસ કરીને વિધવા અને ત્યક્તાઓની આર્થિક અને સામાજિક સ્થિતિ સુધારવાનો પ્રયાસ કરાયો છે। આ નવા કાયદાને મુસ્લિમ મહિલાઓએ પણ આવકાર્યો હતો। આવો સાંભળીએ શું કહે છે આ મહિલા। करोड़ों रुपए की जमीन दबी पड़ी है, वो बाहर आई, वो हम लोग को कुछ फायदा होगा ना मुसलमानों को। भाई मुसलमानों के कब्जे में है ना वो बड़े बड़े पेट वालों कब्जे में वक्फ बोर्ड, तो वो जो बाहर निकलेगा तो हमारा फायदा होगा ना। वक्फ सुधारा अधिनियम 2025 वक्फ वहीवट માટે બિનસાંપ્રદાયિક, પારદર્શક અને જવાબદાર વ્યવસ્થા સ્થાપિત કરશે। હિતધારકોને સશક્ત બનાવી અને શાસનમાં સુધારો કરીને આ અધિનિયમ ભારતમાં વક્ફ વહીવટ માટે એક પ્રગતિશીલ ન્યાયી માળખું સ્થાપિત કરશે। હમણાં જ આપ સાંભળી રહ્યા હતા સમાચાર સમીક્ષા, જેનો વિષય હતો વક્ફ સુધારા અધિનિયમ 2025। લેખન અને રજૂઆત મયુર સોલંકી દ્વારા કરવામાં આવી।